डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભારતના અર્થતંત્રનો પરિચય તમે મેળવી રહ્યા છો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રથમ વર્ષના પેપર 2 ભારતીય અર્થતંત્રનો પરિચય, એમાં આજે આપણે જે સેવન્થ ચેપ્ટર આપણે જે લેવાના છીએ, એકમ બીજું, એ છે ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર. તમને ખ્યાલ છે કે આના પહેલાં તમે ભારતીય અર્થતંત્ર વિશે આખા અભ્યાસક્રમમાં શું અભ્યાસ કરવાના છો એનું તમે જોયું, એગ્રીકલ્ચર સેક્ટર જોયું, પર્યાવરણ જોયું. તો ભારતના અર્થતંત્ર વિશે તમે જુદા જુદા પાસાઓથી તમે અભ્યાસ કરો છો અત્યારે. તો એમાં એક પાસું છે ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર. હવે ઉદ્યોગોથી તો આપણે બધા પરિચિત છીએ, પણ ઔદ્યોગિક ક્ષેત્ર એટલે શું? ઔદ્યોગિક ક્ષેત્રમાં સમાવેશ કઈ કઈ બાબતોનો થાય? ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર કેવું છે? અને સ્વાભાવિક છે કે આપણે આ બધી જ્યારે ચર્ચાઓ કરીએ ત્યારે ભારત સરકારની ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે શું નીતિ છે એના વિશે પણ આપણને જાણવાની ઈચ્છા થાય અને જરૂરી પણ છે. તો આ બધા જ પાસાઓ આપણે બે ભાગમાં આપણે તેનું અધ્યયન કરવાના છીએ. પહેલો ભાગ એવો રહેશે કે જેમાં ઔદ્યોગિક ક્ષેત્ર એટલે શું એનો પરિચય તમને અપાશે, અને બીજો ભાગ જે છે એમાં ભારતના ઔદ્યોગિક ક્ષેત્રનો તમને પરિચય અપાશે. એના ઉપરાંત તમે બીજા ભાગમાં જ તમે ભારત સરકારની ઔદ્યોગિક નીતિ વિશે જાણી શકશો. આ બે ભાગમાં વહેંચાયેલું સેશન છે અને આજે આપણે પહેલું સેશન આપણે એનો અભ્યાસ કરીએ. જુઓ, પહેલું આપણે ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર, એનો ભાગ બીજો તમે કરવાના છો. હવે આ એકમમાં આપણે જે જોવાના છીએ એ મુદ્દાઓ વિશે આપણે ધ્યાન આપીએ. તો છે એકમના ઉદ્દેશો. એમાં પહેલાં તો એ ઉદ્યોગની વ્યાખ્યા. હવે ઉદ્યોગ આપણે જ્યારે કરીએ છીએ, તમને ખ્યાલ હશે કે એગ્રીકલ્ચર અથવા તો ખેતી ક્ષેત્રનો જ્યારે તમે અભ્યાસ કર્યો ત્યારે એની ખેતીની વ્યાખ્યા જે સામાન્ય આપણે નોર્મલી કે જે ખેતરમાં ખેડૂત ખેતી કરે, અનાજ, ફળો, શાકભાજી ઉગાડે, એ પૂરતી ખેતીની વ્યાખ્યા સીમિત નથી. પણ ખેતીની વ્યાખ્યા બહુ વિસ્તૃત છે. જેમ કે કુદરત સાથે જોડાયેલા કોઈ પણ વ્યવસાય, દાખલા તરીકે માછીમારી, ડેરી અને પશુપાલન, આ બધું જ કૃષિ ક્ષેત્રમાં સમાવિષ્ટ થાય છે. તેવી રીતે ઉદ્યોગની વ્યાખ્યા, ઔદ્યોગિક ક્ષેત્રની વ્યાખ્યા, એ બધું તમે આ અધ્યયન આ સેશનમાં કરવાના છો. પછી ઉદ્યોગના પ્રકારો કયા કયા હોય છે એ પણ તમે આ સેશનમાં તમે જોવાના છો. આ રીતે તમારો બેઝ આખો તૈયાર થશે કે જેના કારણે ભારતમાં ઉદ્યોગોની સ્થિતિ, ભારતમાં ઉદ્યોગોનું મહત્ત્વ અને ભારત સરકારની એમાં શું નીતિ રહી છે એના વિશે તમે બહુ સ્પષ્ટ ચિત્ર તમારી નજર સમક્ષ આવી જશે. તો ઉદ્યોગોનું અર્થતંત્રમાં મહત્ત્વ, આ આપણું આજનું સેશન છે. હવે આપણે આગળ જોઈએ તો ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર, એમાં સૌથી પહેલાં તો જેમ હમણાં મેં આગળ થોડી વાર પહેલાં તમને વાત કરી તેવી રીતે આ સેશન બે ભાગમાં વહેંચાયેલું છે. ઉદ્યોગનો પરિચય આપણે લેશું અને તે પછી આપણે ભારતમાં ઉદ્યોગોનો પરિચય, એ રીતે આપણે અધ્યયન કરવાના છીએ. તો આ પહેલું સેશન, એમાં આપણે ઉદ્યોગોનું આ એકમ જે તમે અધ્યયન કરવાના છો. હવે ઉદ્યોગો માટે અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? ઉદ્યોગોનો અભ્યાસ કરવો, કારણ કે ઉદ્યોગો જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર, એનો અભ્યાસ કરવો એટલા માટે જરૂરી છે કારણ કે ઉદ્યોગો પોતે જરૂરી છે. અર્થતંત્રમાં ઉદ્યોગોનું ઘણું જ મહત્ત્વ છે. એ કયું મહત્ત્વ છે તમને પોતાને એક પ્રકારની પ્રવૃત્તિ પણ આપી શકું કે તમે દાખલા તરીકે તમારી આસપાસ જુઓ, તમે પોતે કોઈ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો અથવા તો તમારી આસપાસના લોકો કોઈ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. આજકાલ તો બહુ એક એવી પણ વાત આપણે ચર્ચામાં છે કે ઉદ્યોગોને કારણે પર્યાવરણનું નુકસાન થાય છે, પ્રદૂષણ ફેલાય છે. તો ઉદ્યોગો અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે તમે વારંવાર પરિચયમાં આવો છો, તો આ ઉદ્યોગ ક્ષેત્ર વિશે આપણે સમજીએ. હવે સૌથી પહેલાં તો આપણે જોઈએ તો આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે એક તો ઉદ્યોગની વ્યાખ્યા આપી શકશો. તમે ઉદ્યોગની ડેફિનેશન આપવા માટે એબલ બનશો કે ઉદ્યોગ એટલે શું.
જનરલી આપણા મનમાં ઉદ્યોગ એટલે શું હોય છે આપણે આગળ જોવાના છીએ. રૂપરેખા સૌથી પહેલાં જોઈ લઈએ. તો ઉદ્યોગની વ્યાખ્યા પછી ઔદ્યોગ ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય છે. જેમ ખેતીમાં ઘણી બધી બાબતો છે. કૃષિ એટલે માત્ર ખેતરમાં અનાજનું ઉત્પાદન કરવું ત્યાં સુધી સીમિત નથી. તેવી જ રીતે ઉદ્યોગ એટલે શું, એમાં તો ઔદ્યોગિક ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય છે એ બધાનો પણ આપણે અહીંયા પરિચય લેવાના છીએ. પછી છે ઉદ્યોગના પ્રકારો તમે લખી શકશો. ઉદ્યોગોના પ્રકારો વિશે તમે લખી શકશો. ઉદ્યોગોના પ્રકારો કયા કયા છે એ દરેકનું ઇમ્પોર્ટન્સ અલગ છે. કયા કયા પ્રકારો, દાખલા તરીકે નાના મોટા ગૃહ ઉદ્યોગો, આ બધા પ્રકાર છે ઉદ્યોગોના, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા અભ્યાસ કરવાના છીએ. તો એ દરેકનું મહત્ત્વ, એ દરેકનું પોતાનું પણ મહત્ત્વ, દરેકનું ભારતના અર્થતંત્રમાં શું મહત્ત્વ, એ દરેક વિશે તમે લખી શકશો. પછી ભારતના ઔદ્યોગિક ક્ષેત્ર વિશેની માહિતી તમે જરૂરથી એકઠી કરી શકશો, કારણ કે આ સેશન આખું જ્યારે 2 સેશન પૂરા થવાના હશે ત્યારે આખા ઔદ્યોગિક ક્ષેત્ર સાથે તમે ભારતના ક્ષેત્રથી પરિચિત હશો. પછી અર્થતંત્રમાં ઉદ્યોગોનું મહત્ત્વ શું છે તે તમે સમજાવી શકશો, બીજાને પણ સમજાવી શકશો. તમે જાતે સમજ્યા છો એટલે તમે બીજાને પણ ચોક્કસ સમજાવી શકો તેમ છો. હવે આ જુઓ, ચિત્ર શું કહે છે. ચિત્રમાં છે સૌથી પહેલું છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એરિયા. આ વિશે તમે આવા શબ્દોથી તમે પરિચિત હશો. GIDC લગભગ દરેક શહેર ટાઉનમાં હોય છે. GIDC છે. પછી બીજા ફેક્ટરીમાં કામ કરતા લોકો છે, ફેક્ટરીની મકાન બતાવ્યા છે અને બાંધકામ આખું બતાવેલું છે. આ ઉદ્યોગો તરફ આપણે, ઉદ્યોગો એટલે શું એનો અર્થ આપણે સમજીએ છીએ. તો એનું એક પહેલું પગલું છે કે આને આપણે ઉદ્યોગ કહીએ કે નહીં. આને તો આપણે ઉદ્યોગો કહીએ, બરાબર છે, પણ આને મોટા ભાગે આપણે ફેક્ટરી કહીએ, કારખાનાઓ કહીએ. પણ અર્થશાસ્ત્રમાં, અર્થતંત્રમાં માત્ર કારખાનાઓ એટલે ઉદ્યોગ એવું તો હોય જ નહીં, કારણ કે હંમેશા અર્થશાસ્ત્રમાં વ્યાખ્યા ઘણી વિસ્તૃત કરી હોય છે. હવે આ પિક્ચર જુઓ, આમાં કોઈ મોટી ફેક્ટરી નથી. આ લોકો પોતાના ઘર પાસે જ માટી કામ કરે છે, તેમાંથી વાસણો બનાવે છે, માટીની વસ્તુઓ બનાવે છે. તો બીજામાં અમુક બહેનો છે એ સિલાઈ કામ કરી રહ્યા છે. તો આ બધું શું છે? તો ઉદ્યોગ એટલે શું? આપણે અલગ અલગ પ્રકારના ચિત્રો જોયા. હવે તમે શબ્દકોશમાં જુઓ, એટલે કે ડિક્શનરીમાં જુઓ, ગુજરાતી હોય કે અંગ્રેજી ભાષાની. તો ગુજરાતીમાં ઉદ્યોગ એટલે કે એમાં કંઈક ઉદ્યમ કરવો, મહેનત કરવી, કંઈક પ્રવૃત્તિ કરવી, કંઈક કરવું, એને ઉદ્યોગ કહી શકાય. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યમ, મહેનત, કંઈક કરવાનું જે છે એને ઉદ્યોગ કહેવાય છે. ઉદ્યમ એટલે મહેનત કહીએ છીએ. તો કંઈક કરવું એ ઉદ્યોગ છે. હવે સાવ આપણે આગળ જોઈએ જે તબક્કામાં, કારણ કે અહીંયા આપણે માત્ર કારખાનાઓ, મોટા કારખાના એટલે ઉદ્યોગ નહીં. આપણે જે આ પિક્ચર્સમાં તમે ફોટોગ્રાફ જોયા એમાં જોયું કે કોઈ કુંભાર છે, માટીના વાસણો બનાવે છે, બહેનો સિલાઈ કામ કરે છે, 5-6 બહેનો સાથે મળીને, કે પછી મોટી ફેક્ટરીમાં સેંકડો કર્મચારીઓ કામ કરતા હોય, એ દરેકનો ઉદ્યોગમાં સમાવેશ થાય. તો પછી ઉદ્યોગની વ્યાખ્યા એટલે માત્ર ફેક્ટરી કે મોટા કારખાનાઓ જ ઉદ્યોગ ન કહી શકાય. હવે તમે આગળ સમજ્યા હશો કે આપણા ધ્યાનમાં તો ગૃહ ઉદ્યોગ આવે છે. દાખલા તરીકે અથાણા બનાવવાનો ગૃહ ઉદ્યોગ હોય, પાપડનો, લિજ્જત પાપડનો ગૃહ ઉદ્યોગ છે એ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે કે સાવ નાના પાયા પર એક ઘરમાં એક બેન દ્વારા પાપડનું કામ શરૂ કરવામાં આવ્યું અને આજે એની કેટલી મોટી એ આખી સંસ્થા બની ગઈ છે લિજ્જત પાપડની. તેવી રીતે ગૃહ ઉદ્યોગો છે, બધા એ કુટીર ઉદ્યોગો આપણે જેને કહીએ છીએ, કોટેજ ઇન્ડસ્ટ્રી, કુટીર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો. એટલે ઉદ્યોગો એટલે માત્ર શહેરો, માત્ર મોટી ફેક્ટરી, ઘણા બધા લોકો કામ કરતા હોય એવું જ નથી. તો ઉદ્યોગોમાં આ બધાનો સમાવેશ થાય છે. કોઈ એક વ્યક્તિ પોતાના ઘરેથી કામ કરે, ઉદ્યમ કરે, કંઈક કરે, એને પણ ઉદ્યોગ કહી શકાય. અને મોટી ફેક્ટરીમાં ઘણા બધા લોકો, ગામની બહાર મોટી ફેક્ટરી હોય, ઘણા બધા લોકો એકઠા થયા હોય અને બહુ જ કોમ્પ્લેક્સ અને અઘરી એવી મશીનરી સાથે જ્યાં કામ થતું હોય, એ પણ ઉદ્યોગો છે.
તો ઉદ્યોગો એટલે ઘણું બધું, માત્ર ફેક્ટરી, માત્ર કારખાના નહીં, કે જ્યાં મશીનરી હોય, હેવી મશીનરી હોય, ઇલેક્ટ્રિસિટી હોય, ઘણા બધા લોકો, એવું નથી. સાવ સાદા યંત્રો, દાખલા તરીકે માટીનો ચાકડો ફરે છે, અથવા તો સિલાઈ મશીન છે, અથવા તો રસોઈના સાધનો છે, એનાથી પણ ઉદ્યોગ શરૂ થાય છે અને ઉદ્યોગ થાય છે. હવે આગળ જોઈએ. હવે તમારે જ્યારે આપણે ઉદ્યોગની વ્યાખ્યા સમજવાની હોય તો એનાથી પહેલાં એક વ્યાખ્યા સમજવી પડે છે, તે છે પેઢી. હવે પેઢી એટલે શું? અહીંયા ઉદ્યોગને સમજવા માટે સૌથી પહેલાં આપણે એક શબ્દ સમજીએ, પેઢી. તો ઉદ્યોગ અને પેઢી. હવે જુઓ કે પેઢી એ શું છે, તો કે ઉત્પાદન વ્યવસ્થાનું એવું એકમ છે કે જેમાં ઉત્પાદનના સાધનો એકત્રિત થઈને કાચા માલનું તૈયાર વસ્તુમાં રૂપાંતર કરે છે. કાચા માલનું તૈયાર વસ્તુમાં રૂપાંતર કરે છે એવા માટે સાધનો, દાખલા તરીકે પછી એક જે માટીકામ કરે છે, એક કુંભાર એક જાતે જ માટીનું વાસણોમાં રૂપાંતર કરે છે, કાચા માલનું તૈયાર વસ્તુમાં રૂપાંતર કરે છે, એકત્રિત થઈને કાચા માલનું તૈયાર વસ્તુમાં રૂપાંતર કરે છે. હવે અહીંયા કયા કયા ઉત્પાદનના સાધનો ભેગા થયા? એક તો માટીનો ચાકડો જેના ઉપર વાસણ બને છે, અને એ કુંભાર જે પોતાની સ્કિલ છે, એની કુશળતા છે, એ વ્યક્તિ એ શ્રમ કરે છે. તો અહીંયા આટલા સાધનો, 2 થી 4 સાધનો ભેગા થયા છે અને ઉત્પાદન કરે છે. હવે આપણે એક એવું ઇમેજિનેશન કરીએ કે એક મોટી ફેક્ટરી છે, એમાં ઘણા બધા 400 થી 500 શ્રમિકો કામ કરે છે. એમાં મોટી મોટી મશીનરી છે, હેવી મશીનરી છે, ઇલેક્ટ્રિસિટી છે, ઘણો બધો કાચો માલ છે, અને એવા યંત્રો છે, જમીન ઘણી બધી છે. આટલા ભાગમાં જ કામ નથી થતું, પણ ઘણા બધા એકર્સમાં જમીનમાં એ ફેક્ટરી ફેલાયેલી છે. તો આ બધા સાધનો ભેગા મળીને તૈયાર વસ્તુનું ઉત્પાદન કરે છે. તમને એક બહુ સાદું ઉદાહરણ આપી શકું. દાખલા તરીકે અત્યારે કાપડની કોઈ મિલ હોય તો એમાં કેટલા બધા મીટર કાપડ એકસાથે બનતું હોય. તો આ એક કાપડની ફેક્ટરીમાં કાપડનું ઉત્પાદન થાય છે, એમાં કેટલા બધા સાધનો રોકાયેલા છે. હવે થોડું બીજું ઇમેજિનેશન કરો કે ધારો કે કોઈ એક ગામમાં હાથ વણાટનું કાપડ બને છે. આજકાલ તો ફેશન પણ છે હાથ વણાટના કાપડ ફરીથી પહેરવાની. એ મોંઘું હોય છે, પણ એમાં કલાત્મકતા ઘણી બધી હોય છે, તો એ ફેશનનો ટ્રેન્ડ બની છે. તો આ કાપડ જ્યારે હાથશાળ ઉપર બને છે, કોઈ ગામમાં બને છે, હાથ વણાટથી બને છે, ત્યારે એમાં કેટલા ઓછા સાધનો લાગે છે, તો કેટલા ઓછા શ્રમિકો લાગેલા છે કે કેટલા ઘણા બધા લાગેલા છે, કેટલા સાદા સાધનો છે કે હેવી મશીનરી છે. આ બધાના આધારે આપણે ઉદ્યોગનો પ્રકાર નક્કી કરીએ છીએ, જે પણ આપણને આગળ અભ્યાસ કરવામાં આવશે. તો ઉત્પાદન વ્યવસ્થાનું એવું એકમ છે કે જેમાં ઉત્પાદનના સાધનો એકત્રિત થઈને કાચા માલનું તૈયાર વસ્તુમાં રૂપાંતર કરે છે. દાખલા તરીકે ચાની એક કીટલી હોય, એમાં કોઈ ભાઈ ચા બનાવતા હોય તો એ પણ એક નાનો એવો ઉદ્યોગ કહી શકાય. આપણે ઘણા બધા દૂધ, પશુપાલનનો, ડેરીનો ઉદ્યોગ છે, તો જેમાં દાખલા તરીકે ચા બનાવે છે, તો એમાં ચામાં લગતી બધી વસ્તુઓ એમાં એકત્રિત થાય છે. એમાં સ્ટવ જોઈએ અથવા તો ગેસ પર જોઈએ, નાના પાયા પર, તો પણ થઈ શકે. અને મોટી હોટેલ્સમાં ઘણી બધી વસ્તુઓ રસોઈ બનતી હોય તો પણ થઈ શકે. આમ ઉત્પાદનના સાધનો જ્યાં એકત્રિત થાય છે, તમને આનાથી શું પરિચિત છો કે ઉત્પાદનના સાધનોમાં શ્રમિક આવે, જમીન, મૂડી, નિયોજન ક્ષમતા, આ બધા સાધનો ભેગા થાય ત્યારે એવી સ્થિતિમાં કોઈ પણ વસ્તુની ઉત્પાદનની પ્રક્રિયા થાય, એને પેઢી કહે છે. હવે આ વસ્તુની તમે વ્યાખ્યા જોઈ તો આપણે તો ઉદ્યોગ વિશે અભ્યાસ કરવાના છીએ, તો પેઢી ક્યાં આવી? હવે આગળ જુઓ, ઉદ્યોગ એટલે શું? તો કે ઉદ્યોગ એટલે માત્ર કોઈ એક ફેક્ટરી. આપણા મનમાં અત્યાર સુધી એવી ઇમ્પ્રેશન હતી, હમણાં આપણે જેમ પિક્ચર્સ જોયા એ સાચું છે પણ સંપૂર્ણ નથી. દાખલા તરીકે કુંભાર અથવા માટીના વાસણો બનાવે છે, અથવા તો બહેનો સિલાઈ કામ કરે છે, અથવા તો એક મોટી ફેક્ટરી છે. એ દરેક વસ્તુ ઉદ્યમ કરે છે, પણ એ દરેક સ્થિતિ, દરેક બાબત ઉદ્યોગ નથી. તો પછી શું છે? એ બધી જ વસ્તુઓ પેઢી છે. દાખલા તરીકે ખનિજ તેલનું ક્ષાર કામ થાય, તમે દરિયામાંથી ખનિજ તેલ નીકળે, નેચરલ ગેસ નીકળે, તો હેવી મશીનરી હોય.
જ્યાં વાહનો મોટા બનતા હોય એ ત્યાં મશીનરી હોય. તો આવી બધી જગ્યા એ ઉદ્યોગ નથી, એ ઉત્પાદનનું સાધન કરતી પેઢી છે. તો ઉદ્યોગ એટલે શું? તો એક સમાન વસ્તુઓ બનાવતી પેઢીઓનો સમૂહ ઉદ્યોગ છે. એક સમાન વસ્તુઓ બનાવતી પેઢી એટલે કઈ કઈ હોઈ શકે? દાખલા તરીકે શું આપણે ઉદાહરણ, કાપડ ઉદ્યોગ. એ કાપડ ઉદ્યોગમાં શું આવે? કાપડ ઉદ્યોગમાં કાપડ બનાવવાનું કોટનનું કાપડ હોય, સિલ્કનું કાપડ હોય, દરેક પ્રકારના જે કાપડો હોય એ કાપડનો આખો ઉદ્યોગ છે. એમાં સાડીઓ પણ આવી જાય અને ભાઈઓના પેન્ટ, શર્ટ, એ લોકોના બધા ફેબ્રિક્સ પણ આવી જાય. આખો કાપડનો ઉદ્યોગ હોય. હવે દાખલા તરીકે કાપડ બનાવતી કઈ કઈ પેઢી છે? કાપડ કઈ કઈ પેઢીઓ બનાવે છે તમને ખ્યાલ હશે. બ્રાન્ડ્સથી તમે પરિચિત છો. દાખલા તરીકે રેમંડ છે, દાખલા તરીકે વિમલ છે. તો આ બધી પેઢીઓ છે જે કાપડ બનાવે છે. તો આ બધી પેઢીઓનો સમૂહ એક રેમંડને જ ઉદ્યોગ ન કહી શકાય. રેમંડ પેઢી છે તો એમાં ઘણી બધી બીજી બધી બ્રાન્ડ્સ જોડાય ત્યારે એ ઉદ્યોગ બને છે. દાખલા તરીકે એમાં વિમલ જોડાય, દાખલા તરીકે એમાં બીજી બધી જેટલી કાપડની બ્રાન્ડ્સ હોય એ બધી જોડાય ત્યારે એ ઉદ્યોગ બને છે. પછી આગળ જોઈએ તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, ઓટોમોબાઈલ ઉદ્યોગ. હવે ઓટોમોબાઈલ એમાં 2 વ્હીલર્સ બનાવતી કંપનીઓ અથવા તો પેઢીઓ, એમાં 4 વ્હીલર્સ બનાવતી પેઢીઓ, એમાં ટ્રેન અને બસ બનાવતી પેઢીઓ કે જે મોટા મોટા પાયા પર ઉત્પાદન કરે છે. દાખલા તરીકે મારુતિ આવે, ટાટા આવે. તો આ બધી જે પેઢીઓ છે, મારુતિ, ટાટા, એ બધી પેઢી છે. મારુતિ પેઢી, ટાટાની પેઢી, પણ એ પોતે મારુતિ એક જ ઉદ્યોગ ન કહેવાય. એ બધી એક સમાન વસ્તુઓ બનાવતી પેઢીઓનો સમૂહ એને ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, ઓટોમોબાઈલનો ઉદ્યોગ. હવે ઓટોમોબાઈલ ઉદ્યોગ હોય એમાં વાહનો બને તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ટાયરો બનાવતી કંપની પણ આવી શકે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં મારુતિ, ટાટાની સાથે MRF પણ આવે. આ બધા જે કે ટાયર્સ આવે, આ બધી કંપનીઓ મળીને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી બને છે. તો આ બધી ઇન્ડસ્ટ્રી હોય, દાખલા તરીકે ફૂડ ઇન્ડસ્ટ્રી. હવે ફૂડ ઇન્ડસ્ટ્રી એટલે કે ફૂડને લગતું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. એમાં મેગી પણ આવે, એમાં ટાટા પણ આવે, પછી એમાં કોઈ એક વ્યક્તિ ચાની કિટલી કરી હોય એ પણ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આવે. કોઈ દાખલા તરીકે વડાપાઉંની લારી હોય એ પણ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આવે. તો એક સમાન વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ એ ઉદ્યોગ છે. તો હવે તમે આ ડિફરન્સ સમજી શકશો. હવે ઉદ્યોગ ઉપરથી આપણે આવીએ છીએ ઔદ્યોગિક ક્ષેત્ર. કોઈ પણ અર્થતંત્ર 3 ક્ષેત્રમાં વિભાજિત છે: કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. કૃષિ ક્ષેત્ર એટલે પ્રાથમિક બાબતોને લગતા વ્યવસાયો સાથે જોડાયેલું ક્ષેત્ર. તો ઔદ્યોગિક ક્ષેત્ર અને તે પછી આવે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રનો તમને આછો પરિચય આપું કે જેમાં સેવાઓનું ઉત્પાદન થાય છે, વસ્તુનું નહીં. એવી સેવાઓ અથવા તો ક્રિયાઓ કે જેના કારણે આપણી જરૂરિયાત સંતોષાય. હવે વચ્ચે છે ઔદ્યોગિક ક્ષેત્ર. તો ઉદ્યોગો છે અથવા તો ઔદ્યોગિક ક્ષેત્ર છે એને બીજા શબ્દોમાં આપણે માધ્યમિક ક્ષેત્ર પણ કહીએ છીએ અથવા તો સેકન્ડરી સેક્ટર. પ્રાથમિક એટલે કૃષિ ક્ષેત્ર, પ્રાઇમરી સેક્ટર. દ્વિતીય અથવા તો માધ્યમિક ક્ષેત્ર એટલે ઔદ્યોગિક ક્ષેત્ર અને તૃતીય એટલે સેવા ક્ષેત્ર. તો ઔદ્યોગિક ક્ષેત્ર છે એટલે કયું? હવે પેઢી સમજ્યા પછી આપણે ઉદ્યોગ સમજ્યા અને હવે આપણે સમજીએ છીએ ઔદ્યોગિક ક્ષેત્ર. તો ઔદ્યોગિક ક્ષેત્રની વ્યાખ્યા સમજીએ. ગુડ્સ પ્રોડ્યુસિંગ સેગમેન્ટ ઓફ એન ઇકોનોમી. અર્થતંત્રનું એવું ક્ષેત્ર કે જેમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે, ઇન્ક્લુડિંગ એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન, ફિશરીઝ, ફોરેસ્ટ્રી એન્ડ મેન્યુફેક્ચરિંગ. દાખલા તરીકે બાંધકામ. બાંધકામનો આખો ઉદ્યોગ હોય. હવે બાંધકામ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી હોય એમાં ખાલી મકાનો બનાવતા હોય એ બિલ્ડર્સની નો જ સમાવેશ નથી થતો. એમાં સિમેન્ટનું ઉત્પાદન કરતા પણ હોય છે. પછી બાંધકામના ઓજારો હોય એનું ઉત્પાદન કરતી પેઢીઓ પણ બાંધકામ ઉદ્યોગમાં આવે. તો કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી બહુ મોટી ઇન્ડસ્ટ્રી થઈ છે.
તો બાંધકામ, જંગલ પેદાશોમાંથી વસ્તુઓ બનાવવી, ખેત પેદાશોમાંથી વસ્તુઓ બનાવવી, દાખલા તરીકે ખાંડ, તો એની ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સમાવેશ થાય. શેરડીનું એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન થાય, પછી એના ઉપર પ્રોસેસ થાય, એના ઉપર પ્રક્રિયા થાય. એ કોણ પ્રક્રિયા કરે? તો ઉદ્યોગ છે એ ખેતી ક્ષેત્રની પ્રોડક્શન જે છે એના ઉપર પ્રક્રિયા કરે છે અને એમાંથી તૈયાર વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તો ઉદ્યોગ એટલે કે અર્થતંત્રનું એવું ક્ષેત્ર કે જેમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે. તો વસ્તુઓ આપણે ટ્રેક્ટર ક્યાં બનશે, મોબાઈલ ફોન ટેલિફોન્સ ક્યાં બનશે, કપડાં ક્યાં બનશે, વાહનો ક્યાં બનશે, ટેલિવિઝન, ઇલેક્ટ્રિક્સના ગુડ્સ, રસોડામાં ઉપયોગમાં આવતા વાસણો, મકાન, ફર્નિચર, આ બધી જ વસ્તુઓ જેટલી બને છે, જેને આપણે વસ્તુઓ કહીએ, એ બધી બને છે એ સમસ્ત વિશાળ એવું ઉદ્યોગ ક્ષેત્ર છે. આગળ જુઓ, હવે આપણે જોઈએ ઉદ્યોગના પ્રકારો. આપણી વાત થઈ હતી તે રીતે આપણે ઉદ્યોગના કયા કયા પ્રકાર પાડી શકીએ? તો કે લઘુ ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ, મોટા ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો. તમે આ શબ્દ સાથે પરિચિત છો? તમે આ સાંભળ્યો છે આ શબ્દ MSME? MSME એટલે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. જેમ કે માઇક્રો એટલે સાવ નાના ઉદ્યોગો, જેમ આપણે કોઈ એક વ્યક્તિ છે એ પોતાના ઘરેથી કામ કરતી હોય, વ્યક્તિ ઉત્પાદન કરતી હોય તો માઇક્રોમાં આવી શકે. મધ્યમ ઉદ્યોગો એટલે એનાથી થોડા મોટા ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો જે ઘરેથી જેનું કામ સંચાલન થતું હોય, આ બધા ઉદ્યોગોના આપણે પ્રકારો જોયા. તો ઉદ્યોગો આ પ્રકાર. પણ હવે એની વ્યાખ્યા કેવી રીતે કરવી? કોને મોટા ઉદ્યોગ કહેવા, કોને નાના ઉદ્યોગો કહેવા? દાખલા તરીકે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે, કોઈ પોતાના ઘરેથી કેમિકલ્સને એના આધારે બ્યુટી પ્રોડક્ટ્સ બનાવે, સાબુ બનાવે નાના પાયા પર, તો એ લઘુ ઉદ્યોગ થઈ શકે. સાબુનું ઉત્પાદન લઘુ ઉદ્યોગમાં પણ હોય, ગૃહ ઉદ્યોગમાં પણ હોય. તો પછી આપણે કેવી રીતે એનું ડિવિઝન કરી શકીએ? આપણે કેવી રીતે ડિવિઝન કરી શકીએ કે સાબુ તો સાબુ જ બને છે, હવે એને ગૃહ ઉદ્યોગમાં સમાવવો કે મોટા ઉદ્યોગમાં સમાવવો? દાખલા તરીકે કોઈ ગોદરેજ કંપનીનો સાબુ બને છે તો એ ઇન્ડસ્ટ્રી મોટી થઈ, મોટા ઉદ્યોગમાં આવે. પણ કોઈ ઘરેથી નાના પાયા ઉપર ગૃહ ઉદ્યોગમાંથી સાબુ બનાવે છે, તો સાબુનો સમાવેશ શેમાં કરવો? ગૃહ ઉદ્યોગ, મોટા ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ કઈ રીતે કરવું? તો આપણે એની વ્યાખ્યા કઈ રીતે કરીએ છીએ? તો ઉદ્યોગો નાના છે કે મોટા, એનો આધાર બે બાબતો પર છે. એક તો એમાં કેટલા શ્રમિકોની સંખ્યા, કેટલા શ્રમિકો કામ કરે છે. હવે 2 શ્રમિકો હોય, 5 હોય, 10 હોય, 20 હોય, કેટલા શ્રમિકો કામ કરે છે. અને બીજો આધાર છે એમાં કેટલું મૂડી રોકાણ થયેલું છે. મોટા પાયા પર મૂડી રોકાણ થયેલું હોય, મશીનરીઓ ઘણી બધી, યાંત્રિકરણ વધારે થયેલું હોય, તો આ બધા રોકાણનું પ્રમાણ કેટલું છે એના આધારે કોઈ પણ ઉદ્યોગ મોટો છે કે નાનો એનો આપણે કરી શકીએ. પછી હવે જુઓ, અહીંયા જે વ્યાખ્યા બતાવી છે એ જુઓ, આપણે એનો સોર્સ લીધો છે dcmsme.gov.in. આ વેબસાઇટ ઉપરથી તમે પોતે પણ સર્ચ કરીને જોઈ શકશો. મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટરનું અહીંયા આપણે ઉદાહરણ બતાવીએ તો કઈ રીતે આમાં ડિવિઝન કર્યું છે. દાખલા તરીકે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એમાં માઇક્રો એન્ટરપ્રાઇઝીસ હોય, MSME, એમાંથી માઇક્રોમાં ડઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ 5 લાખથી ડઝ નોટ એક્સીડ 25 લાખ રૂપીસ, 25 લાખથી વધુ ન જોઈએ મેન્યુફેક્ચરિંગ. જો સર્વિસ સેક્ટરનો ઉદ્યોગ હોય તો એમાં માઇક્રોમાં હોય એમાં 10 લાખથી એનું વધારે ન થવું જોઈએ. તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય એમાં સ્મોલ એન્ટરપ્રાઇઝનું તમે જુઓ, મીડિયમ એન્ટરપ્રાઇઝનું જુઓ. હવે સ્મોલ એન્ટરપ્રાઇઝ એટલે કે મોર દેન 25 લાખ બટ નોટ એક્સીડ 5 કરોડ,
5 કરોડથી વધારે ન હોય એવાને મધ્યમ અથવા તો લઘુ ઉદ્યોગો સ્મોલ એન્ટરપ્રાઇઝ કહે છે. મધ્યમ એટલે મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે 5 કરોડથી વધારે હોય પણ 10 કરોડથી વધારે નહીં એવા ઉદ્યોગોને મધ્યમ ઉદ્યોગ કહે છે. 10 કરોડથી પણ વધારે જેનું રોકાણ હોય ઇન્વેસ્ટમેન્ટ એને મોટા ઉદ્યોગોમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આ વ્યાખ્યા છે ઉદ્યોગ નાનો મોટો એ વ્યાખ્યા છે સમય સમય પર ફેરફાર થતો આવે છે. કારણ કે એક સમય એવો હતો કે 25 લાખ રૂપિયામાં તમે મીડિયમ એન્ટરપ્રાઇઝ સ્થાપિત કરી શકાતું હતું ઘણા વર્ષો પહેલાં. તો હવે આગળ કદાચ જોઈએ તો 25 લાખ રૂપિયામાં કદાચ માઇક્રો એન્ટરપ્રાઇઝ પણ શરૂ નહીં કરી શકાય જો ભાવ વધારા વગેરેને ધ્યાનમાં લેતા. એટલે સમય સમય પર આ વ્યાખ્યા ફેરફાર કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે ઇન્વેસ્ટમેન્ટ અથવા તો રોકાણનું પ્રમાણ કેટલું છે અને તેમાં રોકાયેલા શ્રમિકોની સંખ્યા કેટલી છે એના આધારે આપણે ઉદ્યોગોની વ્યાખ્યા કરીએ છીએ. આ સેશનમાં હજી આપણું ઘણું બાકી રહે છે કારણ કે આપણે કોટેજ ઇન્ડસ્ટ્રી વિશે આગળ જોવાના છીએ. પછી ભારતમાં ઉદ્યોગોનું મહત્ત્વ શું છે એના વિશે પણ આપણે સમજવાના છીએ. પણ આ સમય દરમિયાન તમે ઘણું બધું ઉદ્યોગો વિશે સમજો કારણ કે હજી મેં તમને જે પ્રકારો કયા છે એમાંથી પણ આગળ આપણે જોવાનું રહે છે. તો આ માટે તમે ઘણા બધા જુઓ અહીંયા વેબસાઇટના મેં સંદર્ભો આપેલા છે. એમાં ગવર્મેન્ટની જે વેબસાઇટ્સ હોય એનો ખાસ તમે સંદર્ભ અને સોર્સ લઈ શકો એની વ્યાખ્યા માટે એના લેટેસ્ટ ફિગર્સ માટે. પણ તેમ છતાં હું તમારા તરફથી જે તમારા વિચારો છે તમારા અનુભવો છે ને કદાચ તમારા પ્રશ્નો હોઈ શકે તો જરૂરથી તમે મને આ ઈમેલ આઈડી પર તમે જરૂરથી સંપર્ક કરી શકો. kruti.chhaya@boou.edu.in. તો આ ઈમેલ આઈડી છે જે હંમેશા તમારા ઈમેલ માટે હું તરત જ તમને પ્રત્યુત્તર પણ આપી દઈશ. તમારા મારો બ્લોગ છે એના ઉપર પણ તમે તમારા પ્રતિભાવો મોકલી શકો છો. તો આ રીતે તમે જરૂરથી તમારા વ્યૂઝ આપો કે જેથી કરીને આપણે ઇન્ટરેક્શન કરી શકીએ. ઓપન ડિસ્ટન્સ એજ્યુકેશનમાં તમારે એવું બિલકુલ ફીલ કરવાની જરૂર નથી કે તમે તમારા પ્રશ્નો કોને પૂછો અથવા તો ક્યારે પૂછો. તમે ગમે ત્યારે તમે તમારા પ્રશ્નો અને તમારા એવું જરૂરી નથી કે તમારા પ્રશ્નો જ હોય. તમે તમારા વિચાર અને અભિપ્રાય પણ આપી શકો, તમારા અનુભવ પણ આપી શકો અને આ રીતે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંપર્કમાં જરૂરથી રહી શકીએ. તો ફરીથી આપણે જ્યારે મળીએ ત્યારે હું તમને તમારા વિચારો સાથે તમને ફરીથી મળવાનું આવવાનું છે અને ફરીથી નવા સેશનમાં આપણે આગળના ઉદ્યોગો વિશેનું આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. નમસ્તે. स्वाध्यायः परमः